નમસ્કાર. ભારતના બંધારણમાં ખબર છે કેટલાક એવા સિદ્ધાંતો છે જેમને કાયદાથી પણ ઉપર દેશનો આત્મા ગણવામાં આવે છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. તો આજે આપણે રાજ્યનીતિના આ જ માર્ગદર્શક સિદ્ધાંતોની ઊંડાણમાં વાત કરવાના છીએ. જુઓ, આ કોઈ સાધારણ કાયદાકીય કલમો નથી. ના, આ તો એમ સમજો કે આપણા દેશનો નૈતિક અંતરાત્મા છે. આ શબ્દો સીધા આપણા બંધારણના હૃદયને સ્પર્શે છે અને એ નક્કી કરે છે કે ભવિષ્યમાં આપણો દેશ કઈ દિશામાં જશે. તો સવાલ એ થાય કે આખરે આ સિદ્ધાંતો છે શું અને એને બંધારણનો આત્મા કેમ કહેવાય છે? ચાલો સૌથી પહેલા આ જ સવાલનો જવાબ શોધીએ. સૌથી પહેલાં તો એ જોઈએ કે બંધારણમાં આ સિદ્ધાંતો છે ક્યાં. તો એ આપણને જોવા મળે છે ભાગ 4માં, અનુચ્છેદ 36થી લઈને 51 સુધી. અને હા, એક મજેદાર વાત કહું, આ આખો જે કોન્સેપ્ટ છે એ આપણે આયર્લેન્ડના બંધારણમાંથી પ્રેરણા લઈને અપનાવ્યો છે. ખાસ કરીને અનુચ્છેદ 36 એ એકદમ સાફ કહે છે કે આ સિદ્ધાંતો ખાલી સૂચનો નથી. ના, આ તો દેશના શાસન માટે એકદમ પાયાની વાત છે. અને એટલે જ જ્યારે પણ કોઈ કાયદો બને ત્યારે આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા એ રાજ્યની નૈતિક ફરજ બની જાય છે. પણ એવું તો શું છે આ સિદ્ધાંતોમાં જેને આટલા ખાસ બનાવે છે? ચાલો હવે એની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ પર એક નજર કરીએ જે એને બીજા બધાથી અલગ પાડે છે. અહીંયા છે ને એક બહુ જ રસપ્રદ વાત છે. આમ તો આ શાસન માટે મૂળભૂત છે, પણ જો સરકાર એનો અમલ ના કરે તો આપણે કોર્ટમાં જઈને એની ફરિયાદ ના કરી શકીએ. તો પછી આનો મતલબ શું થયો? આનો મતલબ એ છે કે આ સરકાર માટે એક નૈતિક હોકાયંત્ર જેવું છે, એક ગાઈડલાઇન છે જે એક કલ્યાણકારી રાજ્ય એટલે કે વેલફેર સ્ટેટ બનાવવાનો પાયો નાખે છે. હવે આ સિદ્ધાંતોનો વ્યાપ ઘણો મોટો છે, એટલે એને વધુ સારી રીતે સમજવા માટે આપણે એને 3 મુખ્ય કેટેગરીમાં વહેંચીને જોઈશું. તો સૌથી પહેલી અને સૌથી મોટી કેટેગરી છે સામાજિક અને આર્થિક સિદ્ધાંતો. આનો મુખ્ય ફોકસ શું છે? એક એવો સમાજ બનાવવાનો જે ન્યાયી હોય અને જ્યાં સમાનતા હોય. ચાલો આના કેટલાક નક્કર ઉદાહરણો જોઈએ. જેમ કે સ્ત્રી અને પુરુષ બંનેને એક સરખા કામ માટે એક સરખો પગાર મળવો જોઈએ. જેમને જરૂર છે એમને મફત કાનૂની સહાય મળવી જોઈએ. કામદારો માટે કામ કરવાની જગ્યાએ સારું માનવીય વાતાવરણ હોવું જોઈએ. આ બધું શું છે? આ બધું નાગરિકોના જીવનને બહેતર બનાવવાનો એક પ્રયાસ છે. ઓકે, હવે આવીએ બીજી કેટેગરી પર, અને આ છે ગાંધીવાદી સિદ્ધાંતો. આ એ સિદ્ધાંતો છે જેમાં મહાત્મા ગાંધીની વિચારધારા, એમના સ્વરાજ અને ગ્રામીણ વિકાસના સપનાનો પડઘો સ્પષ્ટપણે દેખાય છે. આમાં શું આવે? તો કે ભાઈ, ગામડાઓમાં પંચાયતોની સ્થાપના કરવી, જેથી સ્થાનિક લોકોને પોતાની સરકાર મળે. કુટીર ઉદ્યોગોને એટલે કે નાના ઘરેલું ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને ગાય જેવા પશુઓની કતલ રોકવી. આ બધી જ વાતો ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભરતાના આદર્શો સાથે જોડાયેલી છે. અને હવે આવે છે ત્રીજી અને અંતિમ કેટેગરી, આંતરરાષ્ટ્રીય શાંતિ માટેના સિદ્ધાંતો. આ કેટેગરી ભારતની વિદેશ નીતિ કેવી હોવી જોઈએ એની દૃષ્ટિ આપે છે. ભલે નાની હોય પણ બહુ જ મહત્વની છે. આમાં મુખ્ય છે અનુચ્છેદ 51. એ વિશ્વ સાથેના આપણા સંબંધો માટે એક નૈતિક હોકાયંત્ર જેવું છે. એ શું કહે છે? એ કહે છે કે આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવું જોઈએ, બીજા દેશો સાથે ન્યાયી અને સન્માનજનક સંબંધો રાખવા જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવું જોઈએ. ચાલો હવે એક બહુ જ અગત્યના મુદ્દા પર આવીએ. એ છે કે આ માર્ગદર્શક સિદ્ધાંતો અને આપણા મૂળભૂત અધિકારો જે કાયદાકીય રીતે લાગુ કરી શકાય છે, આ બંને વચ્ચે શું સંબંધ છે? ચાલો એ સમજીએ. આ સરખામણી બહુ જ જરૂરી છે. જુઓ, મૂળભૂત અધિકારો જે છે એ વ્યક્તિ પર કેન્દ્રિત છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો આખા સમાજ પર કેન્દ્રિત છે. મૂળભૂત અધિકારો કાયદાકીય રીતે લાગુ કરી શકાય છે, જ્યારે સિદ્ધાંતો એક નૈતિક ફરજ છે. એક રીતે કહીએ તો અધિકારો રાજકીય લોકશાહી લાવે છે અને સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી. આ બંને એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે, અને એમનું સંતુલન જ એક સારી લોકશાહીની ઓળખ છે. તો ફરી પાછો એ જ સવાલ મનમાં આવે કે ભાઈ, જો આ સિદ્ધાંતોને લઈને કોર્ટમાં જ ના શકાતું હોય તો પછી એનું આટલું બધું મહત્વ કેમ છે? ચાલો હવે આ જ વાતને સમજીએ. ખબર છે, સમયની સાથે સાથે બંધારણમાં સુધારા કરીને આ સિદ્ધાંતોને વધુ મજબૂત પણ કરવામાં આવ્યા છે. જેમ કે 1976માં 42માં સુધારાથી મફત કાનૂની સહાય જેવા નવા સિદ્ધાંતો ઉમેરાયા, અને પછી 1978માં 44માં સુધારાએ અધિકારો અને સિદ્ધાંતો વચ્ચેના સંબંધને વધારે સ્પષ્ટ કર્યો.
આખી ચર્ચાનું સાર શું છે? સાર એટલો જ છે કે આ બધા જ સિદ્ધાંતો ભલે અલગ અલગ હોય પણ એ બધાનો અંતિમ ધ્યેય એક જ છે, અને એ છે ભારતને એક કલ્યાણકારી રાજ્ય બનાવવું, એક એવું રાજ્ય જે પોતાના દરેક નાગરિકના ભલા માટે, એમના કલ્યાણ માટે કામ કરે. આ એનો જ એક રોડમેપ છે. તો અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે. જો આ સિદ્ધાંતો ખરેખર આપણા દેશ માટે એક નૈતિક હોકાયંત્ર છે, તો શું આજે આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ જે દિશા આપણા બંધારણના ઘડવૈયાઓએ ચીંધી હતી? શું આપણું રાષ્ટ્ર એ આદર્શો પર ચાલી રહ્યું છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.